પરિવર્तन न्यूज चैनल में आपનું સ્વાગત છે। હું છું અમિત લંગાડિયા। સિહોર તાલુકાના ખેડૂતોની કમોસમી વરસાદની સહાય ચૂકવવા બાબતે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા રેલી તેમજ સૂત્રોચ્ચાર કરીને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવાયું। મુખ્યમંત્રી શ્રી તરફથી તારીખ 10/8/2020 ના રોજ ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવે, જેમાં આ યોજનાની ગાઈડલાઈન મુજબ તારીખ 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીના સમયગાળામાં 2 ઇંચ વરસાદ પડે તો આ યોજના મુજબ કમોસમી વરસાદ ગણીને ખેડૂતોને 4 હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ ₹20,000ની સહાય ચૂકવવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે। ત્યારે સરકારશ્રી તરફથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ કમોસમી વરસાદની સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે તેવી સિહોરના ખેડૂતો વતી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આજરોજ તાલુકા પંચાયતથી રેલીનું આયોજન કરીને સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરીએ આવીને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી તેમજ શાબ્દિક માંગણી કરવામાં આવી। બાળકો પણ બિલકુલ ગયા છે। ખેડૂતને અત્યારે વ્યવહારમાં રહેવો સમાજ તો રહી શકે તેવી પરિસ્થિતિ નથી। આખા વર્ષનું ખાવાનું કરવું એ આપણી વાડીમાંથી સરકાર બોલી છે, સરકાર પાસે આપણે વળતર લેવાનું છે। અમે તે પહેલાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, પત્ર લખ્યો તો મુખ્યમંત્રીને, કૃષિ મંત્રીને, એનો જવાબ નથી આવ્યો। મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું તો એનો પણ જવાબ નથી આપ્યો। એટલા માટે આપણે સ્વયંભૂ ખેડૂતો આજે સ્વયંભૂ આવ્યા છે રજૂઆત કરવા, એટલે આપણે હક લઈ અને અહીંથી જવાનું છે, ત્યાં સુધી જવાનું નથી। આપણે આવેદનપત્ર આપી અને ધરણા ઉપર બેસવાનું છે, કેમ કે વળતર અમારો હક છે, આપણે ભીખ નથી માગવાની। એ બોલ્યા છે અમારે અપાવવાનું છે ને આપણે લેવાનું છે, એમાં કોઈ મેળ નથી। સરકાર બોલી છે એટલે દેવું પડે। એને 7 દિવસની મર્યાદા આપી હતી કે 7 દિવસની અંદર સર્વે કોઈ સત્તાધારી પક્ષથી ડરવાની જરૂર નથી। આપણે માત્ર ખેડૂત બનીને આપણો હક લેવાનો છે, આપણે કોઈ સાથે લેવા દેવાનો નથી, આપણે ખેડૂત સાથે લેવા દેવા છે અને ખેડૂતને ન્યાય મળવો જોઈએ। સીઈબીનો પ્રશ્ન હોય કે પછી વળતરનો પ્રશ્ન હોય, હજી જેને કિસાન સન્માન નિધિના નાણાં નથી આવ્યા ને એ પણ જાણ કરજો। શા માટે ના આપે? આપણો હક છે, આપણો હક છે। કોઈ હળ ચલાવવા ત્યાં નથી જતું, આપણા ટેક્સના પૈસા આપણે પાછા લેવાના છે। અને ખુદ માનનીય મુખ્યમંત્રી સાહેબ બોલ્યા છે, ખુદ માનનીય મુખ્યમંત્રી સાહેબ બોલ્યા છે, એણે સિગ્નેચર કરી છે 10/8/2020ના પરિપત્રમાં। તો આપણે હકદાર છીએ, હા કે ના? હક લેવાનો છે કે નહીં? જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી લડત શરૂ રહેશે કે નહીં? ખેડૂત એકતા જિંદાબાદ। ખેડૂતોને
ખેડૂતો સાથે બંધ કરો. ખેડૂતો સાથે અત્યાચાર બંધ કરો. ખેડૂતો સાથે અત્યાચાર બંધ કરો. ખેડૂતો સાથે અત્યાચાર બંધ કરો. ખેડૂતોને ન્યાય આપો. ખેડૂતોને ન્યાય આપો. અમારી માંગ પૂરી કરો. અમારી માંગ પૂરી. આપણે અહીંથી તો રજૂઆત મોકલી દીધી. સાહેબ, હું એક રજૂઆત સાહેબ, રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરી છે, પણ અમે જેટલા આવેદનપત્રો આપીએ છીએ ને એ માત્ર ને માત્ર કચરા ટોપલીમાં જાય છે. તકલીફ અમને ત્યાં પડે છે. જવાબ નથી આવતા સાહેબ, અમારી પાસે જવાબ નથી પહોંચતા અને કોઈ નિર્ણય નથી લેવાતો. લેખિત રજૂઆત કરી આપની આપની ફરજ પૂરેપૂરી નિભાવો છો સાહેબ. અમે વંદન કરીએ છીએ આપને, આપણો આભાર વ્યક્ત કરીએ છીએ. સાહેબ, આપે ફરજ પૂરી કરી, ઉપરથી કઈ નથી થતું, ત્યાં એનું શું કરવું અમારે? ના છૂટકે આ લોકોને સ્વયંભૂ આવવું પડે છે અને આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે સાહેબ. મજબૂરન છે, બાકી એની પાસે ટાઈમ નથી. ખેડૂત છે ને ખોટ ખાય પણ ખોટી નથી થતો. અત્યારે ખોટી થવાનો છે, ખોટ નથી ખાવાનો. એ નક્કી સાહેબ, કરી એક જણાના 300 ગણીને 300 રૂપિયા દાડી છે. 300 એક જણાને 300 ગણી તો કેટલી ખોટ ગઈ છે ભાઈ? હવે તમારે શું કરવાનું છે ખેડૂત ભાઈ? પરિપત્ર મુજબ અમારે સહાય જોઈએ છે. પણ હાથે ખોટે એનો વિરોધ ન કર્યો, કેમ એને લઈ કાંઈ એનું હિત હતું અને આ સહાયમાં અમારું સાહેબ હિત છે. સાહેબ, મુખ્યમંત્રી સાહેબ બોલ્યા છે કે 15 તારીખથી બીજી 15 નવેમ્બર સુધી જો વરસાદ 2 ઇંચ પડશે અને માવઠું ગણવામાં આવશે અને એને બીજી વધારાની સહાય આપવામાં થશે તો શું કામ નહીં? આજ અમે ખેડૂત રોડ ઉપર અમારે કડે ટૂંકા કપડા નથી રહ્યા એટલે અમે દેવાદાર બની ગયા છીએ અને હાલ્યા ટાળ્યાની બધી દેવા નાબૂદી એને બધાને કરોડો રૂપિયાની લોન માફ કરી છે અને અમારે માફીની વાત આવે તો કે ખેડૂતો મારો સદ્ધર છે. ક્યાં આમાં સદ્ધરતા પાડે છે સરકાર? આવીને જોઈ લે, હજી સર્વે પૂર્ણ નથી કર્યો. સમજ્યા? એટલે અમારે આ વળતર જોઈએ અને સાહેબ, મગફળીમાં જે ખરીદી ચાલી રહી છે, જે સરકાર સિમેન્ટ આયર્ન પ્રમાણે ખરીદી ચાલુ રહી છે, એમાં 10 ખેડૂતે 3 ખેડૂતોને પાસ કરે છે, 7 ખેડૂતોને ગમે તે એન પ્રકારે એની રિજેક્ટ કરે છે. શું કામ ભાઈ? અમે ઘરે થોડું પકવું છે. પહેલા આપનું નામ? ઘનશ્યામભાઈ મોરી, કિસાન ક્રાંતિ ટ્રસ્ટમાંથી. શિહોર તાલુકાની અંદર કમોસમી માવઠાના કારણે જે સરકારનો GR મુજબ 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં 2 ઇંચથી વધારે વરસાદ થાય તો 20,000 થી 80,000 સહાય મળવાપાત્ર છે. તો આજ દિન સુધી કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. ખેડૂતો સહાયથી વંચિત છે. શા માટે? ગામડાની અંદર ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ ગયો છે. 20 મણ મગફળી ઉતરે તેની જગ્યાએ 5 મણ ઉતરે છે. કપાસ પણ 5 થી 7 મણ ઉતરે છે. તલ હાવ નિષ્ફળ ગયા છે. ઘાસ સારો હાવ નિષ્ફળ ગયો છે. તો ખેડૂતોની આવી હાલત હોવા છતાં, પરિપત્ર હોવા છતાં કેમ અમલમાં નથી લેતા? કેમ સર્વે નથી કરાવતા? શું માત્ર પરિપત્ર કાગળ ઉપર જ રાખવાનો છે? આની અમલવારી કરવાની છે કે નથી કરવાની? અત્યારે દિવાળીનું પર્વ આવે છે, હિન્દુનું મોટું પર્વ, તો ખેડૂતો પોતાના બાળકોને કપડાં કે ફટાકડા એની ઈચ્છા પૂરી કરી શકે તેમ નથી. આવી કપોળી પરિસ્થિતિમાં ખેડૂતો જીવી રહ્યા છે. તો ખેડૂતોની મજાક બંધ થવી જોઈએ અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે. અન્યથા આવનારા દિવસોની અંદર અણચાળનો ત્યાગ કરી અને અમારા ઉપવાસ આંદોલન ઉપર ઉતરવું પડશે. ઓકે. ચલો રેડી સ્ટાર્ટ. આપનું નામ? DS નીનામા, મામલતદાર શિહોર. અચ્છા સાહેબ, વાત કરીએ તો કે જે પ્રકારે શિહોર તાલુકામાં પાછોતરો એટલે કે માવઠું પડ્યું હતું અને સરકારે પણ જાહેરાત કરી હતી કે જ્યાં 4 ઇંચથી વધારે પણ વરસાદ હોય ત્યાં તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે. શિહોર તાલુકામાં પણ આ પ્રકારે વરસાદ પડ્યો છે. 2 વખત આવેદન આપ્યું, શું કહેશો સાહેબ આ મામલે? આના પહેલાં એક વખત આવેદનપત્ર આપ્યું છે. એ આવેદનપત્ર આપણે હાયર ઓથોરિટી, અમે કલેક્ટર સાહેબ અને સંબંધિત જે ખેતીવાડી વિભાગ છે એ ખેતીવાડી વિભાગને મોકલી આપેલું છે અને ઉપલી કક્ષાએથી સર્વેનો નિર્ણય લેવાશે એ પ્રમાણે જે તે ખાતેદારોને સર્વે કરી આપવામાં આવશે. સાહેબ, હાલ જે ખેડૂતોને મુશ્કેલી પડી, દિવાળી જેવું પર્વ છે અને મુશ્કેલી છે સાહેબ, આ મામલે કોઈ સરકારમાં રજૂઆત કરશો આપ? આ બાબતે આજનું જે કિસાન ટ્રસ્ટ ક્રાંતિ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવેલું છે, આવેદનપત્ર આજે જ મોકલી આપી છે અને આ બાબતે અમે ટેલિફોનિક અમારા
પ્રાંત સાહેબ અને કલેક્ટર સાહેબના પીએને પણ વાત કરી દીધેલી છે, એટલે તાત્કાલિક આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે અમે જાણ કરેલી છે. સાહેબ, સર્વેની કામગીરી ક્યારે થશે? સર્વેની કામગીરી હવે હેડ ઓફિસને અમે મોકલી આપેલ છે. હવે એમના લેવલથી જે નિર્ણય લેવાય એ નિર્ણય પ્રમાણે સર્વેની કામગીરી કરવામાં આવશે. મહેશ દાનભાઈ ગઢવી દ્વારા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન મળે એ બાબતે સમર્થન આપવામાં આવ્યું. પૂજ્ય મોરારી બાપુના નજીકના ગણાતા એવા મહેશભાઈ ગઢવી પોતે લોક સાહિત્યકાર તેમજ સરસ્વતી સ્કૂલ ગરડાના સંચાલક છે, જેણે આ અભિયાનમાં પૂરતો સહયોગ આપવા કહ્યું અને ભાવનગર રજવાડાના ચારણ કવિઓ તરીકે એમને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રત્યે ગૌરવ અને અપાર સ્નેહ છે. આ અભિયાન આપણે સાથે મળીને પૂર્ણ કરીશું. ભાઈ શ્રી જિગ્નેશ કંડોળિયા અને એમના મિત્રો દ્વારા ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી ગંગાજળિયા ઉજળા ગંગાજળિયા કુળ એવા ગોહિલ કુળના મોભી ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી આ ભારત દેશ અખંડ ભારતનું સ્વપ્ન મહાત્મા ગાંધી અને સરદાર શ્રીએ સેવ્યું, પણ સમગ્ર દેશના રજવાડાઓના વિલીનીકરણની પહેલ જો કોઈએ કરી હોય તો એ ઐતિહાસિક ઘટના છે કે ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમાર સિંહજીએ કરેલી. લોક હૃદયમાં તો એ હંમેશા ભારતના રત્ન છે જ, પણ ભારત સરકાર દ્વારા તેમને ભારત રત્ન એનાયત થાય એવી લોક લાગણીનો પડઘો લઈ અને આ યુવાનો નીકળ્યા છે, ત્યારે એમાં મારો સહયોગ, સહકાર અને શુભ ભાવનાઓ વ્યક્ત કરું છું. ભારત સરકાર એમની અને સૌ લોકોની લાગણીઓને એવો ઉજ્જવળ પ્રતિભાવ આપે અને નેક નામદાર મહારાજા પ્રજાવત્સલ મહારાજા લોક હૃદયમાં આજે પણ ઈશ્વર જેટલો આદર જેમના માટે છે એવા પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન પ્રાપ્ત થાય એવી સરકારશ્રીને પણ વિનંતી સાથે આ મિત્રોના આ પુરુષાર્થને ખૂબ અભિનંદન. મહારાજાના દિવ્ય આત્માને વંદન. જય માતાજી, જય. શિહોર તાલુકાના મોટા સુરકા ગામના સરપંચ તથા ઉપસરપંચનો ગૌચરની જગ્યા માટેનો વિવાદ, સરકાર દ્વારા કાર્યવાહી કરવાની માંગ. શિહોર તાલુકાના મોટા સુરકાના સરપંચ દ્વારા ગૌચરની જમીનમાં અન્ય લોકોને ₹4 લાખમાં જે કામ આપવામાં આવ્યું છે તે કામ સુરકા ગ્રામ પંચાયતના કોઈ પણ ઠરાવ કે કોઈ સભ્યને વિશ્વાસમાં લીધા વિના કામ આપી દેતા સુરકા ગામના ઉપસરપંચ દ્વારા વિરોધ કરી ગૌચરની જમીનમાં કોઈ અન્ય લોકોને આપી ગેરકાયદેસર જમીન ઉપર દબાણ કરાતા હોવાથી ઉપસરપંચ દ્વારા મીડિયા સામે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. ગામની જમીનનો મુદ્દો હોવા છતાં પણ ગેરકાયદેસર જમીન ઉપર થતા દબાણ વિશે એક જાગૃત નાગરિક દ્વારા મીડિયાના માધ્યમથી સરકાર સુધી રજૂઆત કરવામાં આવેલ છે. જો ખરેખર સરકારી બાબુઓ પોતાની ખુરશી મૂકીને આંખ ઉઘાડીને પોતાની ઓફિસ છોડીને તપાસ કરવામાં આવે તો આવા કેટલાય ગેરકાયદેસર દબાણો નીકળે તેમ છે. અને મોટા સુરકા ગામના સરપંચ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કામ ગામ લોકોને સાથે રાખી આપવામાં આવ્યું છે અને જે આવક થાય એ તમામ ગામમાં આવેલ ગંગનાથ મહાદેવ મંદિરે મૂકવાની છે. ત્યારે પ્રધાનમંત્રી આવાસમાં ઉપસરપંચ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે. આમ બંનેના આક્ષેપ પ્રતિ આક્ષેપ દ્વારા જોવું રહ્યું કે શું થાય છે અને જવાબદાર અધિકારી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. મારું નામ જોટાણા સુરેશભાઈ માલાભાઈ છે. હાલ હું મોટા સુરકા ગામનો ઉપસરપંચ છું. હાલ મોટા સુરકા ગામના સરપંચ શ્રી ગોકુળભાઈ ગોબરભાઈ જોટાણા, તેમના ભાઈ શ્રી સભ્યશ્રી જયરાજભાઈ ગોબરભાઈ જોટાણા, તેઓ હાલમાં જે ગામની માલપા ગૌશરણ જગ્યામાં જે ગામની જગ્યા છે તેમાં બિનકાયદેસર કોઈપણ પંચાયતનો ઠરાવ કર્યા વગર જે કામ 4 લાખ રૂપિયામાં બહારના શખ્સોને આપેલું છે તેનો કોઈ પણ પુરાવો એમની પાસે છે નહીં. તેમજ શિહોર તાલુકામાંથી કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર જે ઝાડ વૃક્ષો કપાઈ રહ્યા છે તેની વિરુદ્ધ હું ગુજરાત સરકારને અપીલ કરું છું કે એની વિરુદ્ધ કડકને કડક કાયદાથી એમને સસ્પેન્ડ થાય અને એની વિરુદ્ધ પગલાં લેવાય તેવી માંગ કરું છું મીડિયા સમક્ષ. તેમજ આની અરજી મેં ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ બધે કરેલી છે. તો આની વિરુદ્ધ કડક પગલાં લઈ અને ગામને યોગ્ય ન્યાય મળે તેવી હું સરકારને અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત. હું જોટાણા ગોકુળભાઈ ગોબરભાઈ
મોટા સુકા ગ્રામ પંચાયત સરપંચ. મારી વિરુદ્ધમાં આજે મીડિયાને લાવી અને મારી વિરુદ્ધની અંદર મોટા સુકા ગામના ઉપસરપંચ શ્રી સુરેશભાઈ માલાભાઈ જોટાણે આક્ષેપ કરેલ કે ગૌચરની જગ્યાની અંદર આ બધા ઝાડ કટિંગ કરાવી અને બારોબાર વહીવટ કરવામાં આવેલો છે. પણ આ વસ્તુ હું આમાં તદ્દન સામેલ નથી અને આ વસ્તુ ગામના લોકો માલધારીઓ કે પશુ કોઈ સરે એવી પોઝિશન નહોતી અને ઝાડ એટલી બધી થઈ ગયેલા કે માલઢોર ત્યાં સરી શકે નહીં, એટલે એ બધાએ ભેગા થઈને કે ભાઈ આપણે આ કપાણ કરીએ અને જે પણ પૈસા આવે એ ગંગનાથ મંદિરે વાપરવાના, એવું એ બધાએ નક્કી કરીને આ ભાઈને કાપવા આપેલ. અને આ વસ્તુ એવી છે કે એને કોઈ મારી પર્સનલ મેટલ હોય એ મેટલની અંદર મને આમાં આ વસ્તુમાં ઇન્વોલ્વ કરવામાં આવેલું છે. મને અને મારા ભાઈ જે સભ્ય છે જયરાજભાઈ એને ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે. અને હું કોઈ પણ વસ્તુ હોય ગામનું હિત થતું હોય ત્યાં જ ઊભો હોઉં, ગામના હિતમાં ન ઊભો હોઉં. પણ આ જે અરજદારો છે જે ઉપસરપંચની એ પણ પોતે એક એવો મોટા ભ્રષ્ટાચારની અંદર સામેલ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે સ્કીમ છે એમાં એનું મકાન પાસ થયેલું, એમાં 30,000નો હપ્તો પણ પોતે વાપરી ગયેલ છે, જેની વારંવાર તાલુકા વિકાસ અધિકારી સાહેબો ગ્રામસેવકે વારંવાર એને ઉઘરાણી કરી અને પૈસા આપવામાં હયાડિયા કરે છે અને મકાન પણ બનાવતા નથી. તો એનો પણ એક બહુ મોટો ભ્રષ્ટાચાર છે. અને આ જે વસ્તુ બની છે એમાં અમે કોઈ સામેલ નથી, કોઈ પંચાયત પણ સામેલ નથી, પણ આ એક વસ્તુ પર્સનલ મેટર માટે ઉપસાવવામાં આવેલી છે. એની હારી પણ જે પણ હોય તો એ પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે. અને જે પણ એક ભાઈ છે એ તો જ્યાં 30 વીઘા મોટા સુરકા ગ્રામ પંચાયત હસ્તકનું જે ગૌચરણ છે એમાં 30 વીઘા વાવીને બેઠા છે, એમાં 300 તો લીંબુના છોડવા છે. એટલે મારે સાહેબ ડીડીઓ સાહેબ હોય કે પછી કલેક્ટર સાહેબ હોય કે મામલતદાર સાહેબ, મારે સાહેબ તમને એ ટકોર કરવાની છે કે જે પણ પ્રશ્ન થતો હોય એ દૂધનું દૂધને અને પાણીનું પાણી કરો, કે જેથી કરીને અમારા ગામની માલઢોર જે ગૌચરણ વાયેલું છે એમાં એનો નિર્વાહ થઈ શકે અને માલધારીઓને નિર્વાહ થઈ શકે. અસ્તુ. જય હિન્દ. જય. ખેડૂતો દ્વારા પીજીવીસીએલની કચેરીએ ટ્રાન્સફોર્મર બાબતે રજૂઆત કરવામાં આવી. સાહેબને રિક્વેસ્ટ અને આવેદનપત્ર આપ્યું તો રજૂઆત કરી છે કે એટલા ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો છે તો એનું તમે તાત્કાલિક નિરાકરણ લાવો. જે ખેડૂતોને રાત્રે લાઇટ આપવામાં આવે છે દિવસે આપો, કારણ કે આખો દિવસ ખેડૂત કામ કરતો હોય, બળજા ઘોડે મહેનત કરે છે, ઢોર ઘોડે મહેનત કરે અને રાત્રે પાછું પાણી વાળવા જવાની પરિસ્થિતિ થાય. રાતે આખી રાત પાણી વાળવાનું, દિવસે કામ કરો એને હુવા પામતો નથી. અને પરિસ્થિતિ એટલી બધી વિકટ બની કે કરુણતાની વાત છે ગામડાની અંદર કે આપણી બેન બેટી સલામત નથી, કે બેન દીકરીના રાત્રે પાણી વાળવા જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. તો ગામડાની અંદર માણસ છે, માનવ છે, કોઈ જનાવર નથી. તો ખેડૂતોને આવો અત્યાચાર ને અન્યાય કેમ ભાઈ? ખેડૂતોને દિવસે લાઈટ જોવે છે, 12 કલાક જોવે છે, પછી આજે ટ્રીપિંગ આવે છે. એ સાહેબને અમે રિક્વેસ્ટ કરી હતી કે અમે પાવર આવે ચાલુ કરવી, એકાદા 2 કેરા પીવે ત્યાં તમે ઝટકો મારો એટલે અમારે પાછું ગ્લોબ ને આમું બેહવાનું, બીજું કામ ન થાય. બીજું કામ કરીને લાઇટ આવી ગઈ તો પાછું 8 કલાક લાઇટ આવે, એમાં અડધી કલાક વહી જાય એટલે આપણે પિયત અધૂરું રહે. એટલે ગ્લોબ ને આમું અમારે બેહવું પડે છે. આ અમે સાહેબ ને રિક્વેસ્ટ કરી, મેં કીધું ટ્રીપિંગ ન આવવું જોઈએ. બીજો જોતા વધારે પછી બીજી અમે રિક્વેસ્ટ સાહેબ ને એ કરી હતી કે ગામડાની અંદર જયારે કોઈ ફોલ્ટ ના કારણે ટીસી બળી જાય છે ત્યારે ખેડૂત તમને અહીંયા ફરિયાદ નોંધાવે છે, કમ્પ્લેન નોંધાવે, ત્યાર પછી 24 કલાકની અંદર ટીસી મળવું જોઈએ. પણ ઘણા ખેડૂતો આ કચેરીમાં રોયેલા છે, અહીંયા રોવે કે સાહેબ મારે 15 દિવસ ત્યાં ટીસી નથી આવ્યું. હવે અડધો વીઘાનું ઉનાળામાં વાવેતર હોય, પિયત હોય, એ બળી જાય તો રોવે નહીં તો કરે હું બિચારો? એની પાસે કોઈ ધારાસભ્યના સાંસદના નંબર હોય નહીં કે નેતાનો ફોન આવે ને ચાલુ થઈ જાય. મેં સાહેબને તેથી પણ કીધું હતું ઘણા નેતાના ફોન આવે એટલે તો ખેડૂતનું જયારે કમ્પ્લેન નોંધે એટલે 24 કલાકમાં ટીસી મળી જવું જોઈએ. પછી આપણે ક્યાં ગયા ભાઈ? કનાડના વાત કરો ને તમ તારે બાવન આ ભાઈ નો પ્રશ્ન એવો છે, ટીસી તમને કેટલા સમય મળ્યું, ક્યારે કમ્પ્લેન ન દે શું છે? સાહેબ નથી સંપૂર્ણ મહિના દી પહેલાનો કમ્પ્લેન લખાવેલી છે, મારી પાસે પ્રૂફે છે, હું પ્રૂફે સંભળાવી દો. વાત કરો ટીસી બદલાવાનો તમારો નિયમ કેટલા ટાઈમ નો છે? 48 કલાક અત્યાર સુધીમાં જેટલી કમ્પ્લેન હોય 48 કલાકમાં તમે બદલાવ્યા કેટલા?
હવે એમાં એવું છે તમારી કમ્પ્લેન અમે 2 દિવસની અંદર ટીસી બદલાવડાવી જ નાખીએ છીએ, બધા ટીસી બદલાવડાવી. 20 દિવસને મહિનો કેમ? 20 દિવસને મહિનો બાકી હોય તો આપણે જે ઇલેક્ટ્રિસિટી એક્ટ છે એ મુજબ જો બિલ બાકી હોય તો પછી ટીસી ને તો કેમ ઓલું કે જમ્પર ને બાયલિંગ નથી થતા. ઈ કે એમ કે તમે એમ કે કાલ ફોન કર્યો, કાલ ફોન તમે તમને ફોન કર્યો, તમે 20 લેખમાં લખી દો. તમારો ફોન કોને ખબર? તમારો એક વાત નથી. હું તમને હજી અત્યારે મારો મોબાઈલ તમારો બ્લેક લિસ્ટમાં છે. હું તમને ફોન કરું તો ન લાગે. તમારો બ્લેક લિસ્ટમાં છે. કોઈ ખેડૂતો બ્લેક લિસ્ટમાં નાખતા નથી, પણ ખેડૂતો અમુક ખેડૂતો એવા હોય છે કે ગમે એમ બોલે છે. એને ભાષાનું અને જે પાર્લામેન્ટની ભાષા ઉપયોગ કરવાનો હોય એ ઉપયોગ કરતા નથી અને ફોનની અંદર ગમે એ રીતે બોલતા હોય છે. અને એટલે ઈ ભાઈને આપણે ના પાડતા કે ભાઈ તમે ફોન થી વાત ન કરો આવી રીતે, એને આપણે કમ્પ્લેન તમે નોંધાવી દો, તમારી કમ્પ્લેન સોલ્વ કરાવડાવી. બરાબર. અમારા લીંબોડા રેજીમાં સાહેબ આપણે ગ્રુપમાં જમ્પર મૂકેલા છે. આપણે ડીઆર સેક્શન બરોબર. કનાડના જેટલા ખેડૂતો પૂછી જો, કનાડની કનાડની પાવર હાલે છે, ખારી જાય, ખારીથી લીંબોડા છે બરોબર. જેટલા ડીઆર સેક્શન મૂક્યા છે ડીઓ નથી થતા. જ્યારે તમારા પાવર માથે બંધ કરી કે પાવર બંધ નહીં થાય. આગલા વિસ્તારોને 8 કલાક પૂરો પાવર મળે છે. અમને 1 કલાક સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળી. બોટાદ તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગઢડા સહિત ઘણી બધી જગ્યાએ સ્થાનિક પત્રકારોને દૂર રાખવાના હેતુસર સ્પેશિયલ પાસ ન અપાતા સમગ્ર ગુજરાત પત્રકાર એકતા સંગઠનમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. આ પહેલા લોકશાહીના મહાન અને 4 સ્તંભ સાથે આ પ્રકારના ચેડા કોઈ સરકારી સંસ્થા દ્વારા કરવામાં આવ્યા નથી, પરંતુ આવી શંકાસ્પદ પ્રક્રિયા પ્રથમવાર બનવા પામી હતી, જે ખરેખર પત્રકારોના મૂળભૂત હકોનું હનન આ પહેલા ક્યારેય કોઈ પણ સરકારી સંસ્થા દ્વારા કરવામાં આવ્યા નથી. અને ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે અંગ્રેજો વખતના સમયમાં પણ સ્થાનિક પત્રકારોની આઝાદી વખતની લડતમાં અગ્રીમ ભૂમિકા હતી. આથી 7 દાયકાઓ સુધીની ગમે તેટલી આધુનિકતા આવી છે, પરંતુ કોઈ પણ સરકાર દ્વારા હજુ સુધી સંવિધાનના આ ચોથા આધાર સ્તંભને હલાવવાની ભૂલ કોઈએ કરી નથી. અને સરકારના અમુક લાગવશ બોટાદ પત્રકાર એકતા સંગઠનના પત્રકારોને મતદાન બૂથથી દૂર રાખવાના મનસૂબાને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. લાગવકશાહી અને ખાનગીકરણની માનસિકતા ધરાવનાર એક મુખ્ય અધિકારી દ્વારા આ પ્રથમવાર આ પ્રકારની છેડછાડ કરતા ગુજરાત પત્રકાર એકતા સંગઠન ક્યારેય આ ભૂલને સાખી નહીં લે તેવી રજૂઆત સાથે આજરોજ બોટાદ પત્રકાર એકતા સંગઠન દ્વારા જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે મહારાષ્ટ્રના એક પત્રકારની મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરાતા ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા તે ઘટનાનું ખંડન કરતા ઇન્દિરા ગાંધી વખતમાં લદાયેલી ઇમરજન્સીની યાદ અપાવી હતી. તો શું આ ગુજરાતની વિધાનસભા પેટા ચૂંટણીમાં સ્થાનિક પત્રકારોને દૂર રાખવાની મનસા ઇમરજન્સીની યાદ અપાવતી નથી? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. હું રાજેશ શાહ, ગુજરાત પત્રકાર એકતા સંગઠન બોટાદ જિલ્લા 3 જિલ્લાના પ્રભારી તરીકે આજે અમે કલેક્ટર શ્રી બોટાદને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં ગઈ પેટા ચૂંટણી 106 ગઢડા વિધાનસભાની અંદર જે અમારા તમામ જિલ્લાના પત્રકારો છે એ લોકોના કોઈ પાસ ઇસ્યુ કરવામાં આવેલા નહીં અને લાગતા વળગતા લોકોના પાસ ઇસ્યુ કરવામાં આવેલા હતા. એટલે જે લોકોને પાસ મળ્યા નથી એ લોકો ચૂંટણીના કવરેજથી વંચિત રહી ગયા હતા. આ બાબતે અવારનવાર માહિતી ખાતામાં તેમજ કલેક્ટરશ્રીને, ચૂંટણી અધિકારીશ્રીને, નોડલ અધિકારીશ્રીને આ તમામને રજૂઆત કરેલી છે, પણ છતાં કોઈ એનો મેળ આવ્યો નહીં. એટલે હવે આજે અમે એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે અત્યારે તો હવે અમને પાસ નથી મળ્યા, પણ આવતી ચૂંટણી જે કોઈ પણ આવે એમાં જે બોટાદ જિલ્લાના જેટલા પણ પત્રકારો છે તે તમામનો સમાવેશ કરી અને તમામના ઇલેક્શન પાસ કાઢી આપવા એવી અમે રજૂઆત કરી છે. આ સાથે સમાચાર સમાપ્ત થયા. જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ.